સુરતના ડુમ્મસ અને સુવાલી બીચ લોકો માટે બંધ રાખવામાં આવ્યા છે. માહિતી અનુસાર આગામી સમયમાં વાવાઝોડાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી થોડા સમય સુધી વાવાઝોડાના કારણે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે, જેના કારણે પહેલી 7 જૂન સુધી ડુમ્મસ, સુવાલી બીચ પર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ તેમજ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. આપને જણાવી દઈએ, સુરતના ડુમ્મસ અને સુવાલી બીચ લોકો માટે બંધ કરાયો હોવાનું જાહેરનામું સુરત પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. વાવાઝોડાના ખતરાને જોતાં સુરતમાં પહેલી 7 જૂન સુધી બીચ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ તથા ભારે પવન ફૂંકાવાની આગાહીને જોતાં સુરતના ડુમ્મસ અને સુવાલી બીચને આગામી પહેલી 7 જૂન સુધી બીચ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સુરતના ડુમ્મસ, સુવાલી બીચ 7 દિવસ સુધી સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવશે. સુરતમાં વાવાઝોડાના કારણે 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાને જોતાં સુરત પોલીસ કમિશનરે આદેશ આપ્યો છે. અને માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. દરિયા કિનારા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. ખાસ વાવાઝોડાને કયા પ્રકારની કામગીરી ખાસ કરીને શું આદેશ અને કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? છેલ્લા 2-3 દિવસથી જે વાવાઝોડાનો આસાર આપણને મળ્યો છે ને હવામાન ખાતા તરફથી જે આગાહી છે કે માછીમારો જે છે દરિયો ખેડવા ના જાય, અને આ સિવાય સહેલાણીઓ ડુમસ કે સુવાલી જેવા સુરત સિટીને સંલગ્ન જે દરિયા કિનારા છે કે જેમાં પોતાના આનંદ પ્રમોદ માટે પરિવારજનો સાથે જતા હોય છે, તો એ ના જાય એના માટે આપણે પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામું બહાર પાડી અને તારીખ 1 થી 7 સુધીમાં દરિયા કિનારે ના જવાની સૂચના આપવામાં આવી છે. ખાસ કયા પ્રકારની તૈયારી પોલીસે, કારણ કે આપણે ત્યાં ઘણો બધો વિસ્તાર છે ને મોટી સંખ્યામાં વેકેશન હોવાના કારણે લોકો પણ જતા હોય છે? હા, ચોક્કસ વેકેશન હોવાના લીધે બાળકો સાથે પરિવારજનો સ્વાભાવિક રીતે દરિયા કિનારે જતા હોય છે અને ઘણો મોટો વિસ્તાર આમાં આવરી લેવામાં આવ્યો છે. પોલીસ અને પોલીસ સાથે સંકળાયેલા જે પણ હોમગાર્ડ્સ છે એ બધાને ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે. નાના નાના જે લોકો ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવી અને પોતાની રોજીરોટી કમાવા માટે આવતા હોય છે એમને પણ ખસેડી લેવામાં આવ્યા છે. અને હાલમાં ત્યાં પેટ્રોલિંગ ચાલુ છે, જેથી કોઈ ત્યાં નાહવા માટે ના જાય અને એમને કોઈ નુકસાન ના થાય. લોકોને ખાસ અપીલ કરીશું કે આટલા દિવસો દરમિયાન જે તેજ પવન ફૂંકાઈ રહ્યો છે એના લીધે કોઈ વૃક્ષ પડી શકે છે, ટેમ્પરરી સ્ટ્રક્ચર પડી શકે છે, કોઈ પણ એવું છાપરું કે એવી વસ્તુ તમારે જો પડે તો 2 વ્હીલર 4 વ્હીલરમાં જો તમે હો અથવા તો આપણે પોતે હોઈએ તો એ નુકસાન થવાની સંભાવના રહેશે. તો દરિયા કિનારાથી દૂર રહેવા માટેની અપીલ કરીએ છીએ. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.